હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં। શું તમે સાડીની દુકાન હાકો છો અને તમને એક ટીંગલી તૈયાર કરતા નથી આવડતું? તો આજે હું તમને શીખવાડું કે કેવી રીતના પૂતળું તૈયાર કરવામાં આવે છે, પૂતળાને કેવી રીતના સાડી પહેરાવવામાં આવે છે। સૌ પ્રથમ પહેલાં નીચે પાટલી વાળવાની આવે છે અને તમે આખો વિડીયો જોવો એટલે તમને આઈડિયા આવી જશે કે કેવી રીતના તૈયાર થાય છે। પછી આવી રીતના પાટલી પાડીને પૂતળા ઉપર ફિટ કરી દેવાની આવે છે અને દોરીથી બાંધી દેવામાં આવે છે કમ્પ્લીટ પાટલી કરીને। જ્યાં સુધી પૂતળી તૈયાર ન થાય ત્યાં સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી તમને અલગ અલગ વિડીયો જોવા મળશે સબસ્ક્રાઈબ કરો એટલે। અને નવી નવી સાડી જોવી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। પૂતળીને સાડી કમ્પ્લીટ પહેરાવીને બધી બાજુ સીપિયા ફિટ કરવાના આવે છે। તો આ ભાઈ કેવી રીતના સીપિયા ફિટ કરે છે। આ ભાઈનું નામ સંજયભાઈ છે અને તે મારાથી મોટા ભાઈ છે। મને તો જો કે સાડી પહેરાવતા આવડતું નથી, બધું કામ તો સંજયભાઈ કરે છે। પછી પલ્લુ લેવાનું છે અને પલ્લુને પણ પાટલી પાડી દેવામાં આવે છે। કેવી રીતના પાટલી પાડવી, તમે લગ્ન પ્રસંગમાં સાડી સુપર પહેરી શકો તેવી રીતના ભાઈ પૂતળાને સાડી પહેરાવે છે, તમે જુઓ। આપણી દુકાને તમને રિટેલ તથા હોલસેલ બંને સાડી મળી રહે, કોટનના ચણિયા મળી રહેશે। પલ્લુની પાટલી પાડ્યા પછી કમ્પ્લીટ આવી રીતના જોવાનું કે કંઈ ભૂલ ન હોવી પડે અને ચેક કર્યા પછી તમે જોઈ શકો છો કે કેવી રીતના સરસ સાડી આ પૂતળામાં તૈયાર થાય છે। હજી થોડું ઘણું કામ બાકી છે, ત્યાં સુધી તમે આખો વિડીયો જોવો એટલે તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે। તો આવી રીતના કેવી રીતના ભાઈ ફિનિશિંગ આપે છે, તમે એકવાર જો પિન ફિટ કર્યા પછી પણ પલ્લુને નવી રીતના આખું શણગારવાનું આવે છે। પાછળથી એક સાડીનું પલ્લું આ બાજુ લાવવાનું છે અને એ બાજુ પણ પિન ફિટ કરવાની છે। આવા નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને નવી નવી અપડેટ જોવા મળશે। નવી દરબારી સાડી છે, લૂઝ સાડી છે અને સાથે સાથે આપણે સ્કીમ પણ ઘણી બધી રાખીએ છીએ। તો આપણી દુકાનનું મુલાકાત જરૂર ને જરૂર કરશો। તમે આખી આ નવી સાડી આવી છે, તમે આખો ડેમો પીસ જો કે કેવો સુપર લાગે છે। અને તમે તો મને જોયો નહીં એટલે વિડીયોમાં અંતમાં હું તમને પણ બતાવી દઉં। આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, આવી જાય।